કેમ ચોરી રહ્યો છે? છોડ આ બધું અહીં. હું તને આ પૈસા નહીં લઈ જવા દઉં. છોડ છોડ. જો તારે ઘરેણાને બીજું કંઈ લઈ જવું હોય તો લઈ જા, પણ એ બેગમાં જે પૈસા છે એ લઈ જતો નહીં. એમાં મારી દીકરીની જિંદગી છે. દયા કર, પૈસા ના લઈ જઈશ. બચાવ! અહીં ચોર ઘૂસી ગયો છે. ના પાડીને અવાજ કરવાની, તોય બૂમો પાડે છે. ઊભી રહે તું. બૂમો ના પાડ કહું છું ક્યારનો, સંભળાતું નથી. હવે પાડ બૂમ. પૈસા ના લઈ જઈશ. બાકી તારે જોઈએ લઈ જા. હાથ જોડું છું. પૈસા પાછા આપી. ક્યાં રહી ગયો? અત્યાર સુધી કેમ ના આવ્યો અહીંયા? અરે કામ કરતા પહેલા કન્ફર્મ કરું છું એવું કહેતો હતો, પણ હવે કામ પૂરું થયું કે નહીં એ ફોન કરીને કન્ફર્મ કરવાની કોમન સેન્સ પણ નથી એનામાં. નાલાયક સબસિડી. ચોર! ભાભી, હવે હું શું કરું? એમને ફોન કરીને કહું છું. મોબાઈલ ક્યાં છે? એ પણ નથી. અરે, મોબાઈલ લઈને જતો રહ્યો છે. ભાભી, સુશીલા ફોન કરી રહી છે. એનો મતલબ એ સબસિડી પૈસા ચોરીને જતો રહ્યો હશે અને એ ટેન્શનમાં આવી ગઈ હશે. બોલ સુશીલા. જી, અનર્થ થઈ ગયો. મોટો અનર્થ થઈ ગયો. શું થયું? એક પાપી તમારો દોસ્ત બનીને આવ્યો અને ઘરના બધા જ ઘરેણા પૈસા ચોરી કરીને ભાગી ગયો. અચ્છા, આ શું બોલે છે સુશીલા? મતલબ પેલા મંત્રીના દીકરાના મહેનતના બધા પૈસા ચોરી કરીને ભાગી ગયો હે? હા જી, અને એની સાથે હા બોલ ને. મેં આપણી તિજોરીમાં જે પૈસાને ઘરેણા મૂક્યા હતા એ પણ ચોરી કરીને ભાગી ગયો. જી જી. આખરે તારી પત્નીએ તને બચાવી જ લીધો વિજય.